તો ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિને લઈને ખેડૂતોને હવે વળતર મળશે. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી અને ઘેડ પંથકમાં ખેતીમાં નુકસાનને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન પણ આપ્યું છે. કહ્યું કે ઘેડ પંથકનો સર્વે શરૂ કરી દેવાયો છે. જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી સર્વે પૂર્ણ થઈ જશે ત્યારે માર્ચ મહિનાના બજેટમાં પાક વળતર મંજૂર કરી તેને ચૂકવવામાં આવશે. તો ઘેડ પંથકમાં પાણીના ભરાવાનો જે પ્રશ્ન છે એ કાયમી રીતે ઉકેલવા પણ વિચારણા થઈ રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો. વરસાદ આવે ત્યારે તરત જ પાણીનો નિકાલ થઈ જાય એના માટે શું કરવું જોઈએ, એના માટે ડિટેલ વાતચીત થઈ છે. આપણે નક્કી કર્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધીમાં આપણા આખા ઘેડ પંથકનો એક સર્વે થઈ જાય. ક્યાં ક્યાં નાળા આપણે દબી દીધા છે, નદીઓને હાંકડી કરી નાખી છે, પાણી ભરાય છે, ઉપરથી કેટલું પાણી આવે છે, આપણે ત્યાં પાણીનો નિકાલ કેટલો છે, નિકાલ નથી તો નિકાલને થઈ જાય એના માટે શું કરવું જોઈએ, એના માટે એક સર્વે ચાલુ કરાવી દીધો છે. અને એ સર્વે એ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ જશે. તો આપણે માર્ચ મહિનાની અંદર બજેટ આવે ત્યારે બજેટની અંદર એને સમાવિષ્ટ કરી અને આપણા ઘેડ પંથકનો પ્રશ્ન કાયમ માટે સોલ્વ થાય એના માટે આયોજન કરવા માટે અત્યારે અમે વિચાર કર્યો છે. અને અત્યારે જે રસ્તા આપણા ધોવાયા હોય, પાળા ધોયા હોય, આપણા પાકને નુકસાન થયું હોય. તો આજ મુદ્દે સંવાદદાતા જય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જય, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી જેમણે ઘેડ પંથકની મુલાકાત લીધી અને ઘેડ પંથકની જે વર્ષોની સમસ્યા છે એટલે કે વરસાદી પાણી, વરસાદ જ્યારે વધુ પડે છે ત્યારે આસપાસના જિલ્લાઓનું પાણી પણ એ વિસ્તારમાં ભરાઈ જતું હોય છે અને એ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી વાત પણ કરી. સાથે સાથે વળતરની પણ તેમણે આવનારા બજેટમાં જોગવાઈ કરવામાં આવશે તેવી પણ તેમણે મહત્વપૂર્ણ વાત કરી છે. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે સાંસદે, કેન્દ્રીય મંત્રીએ આ પ્રકારની વાત કરી છે ત્યારે ત્યાંના લોકોની શું પ્રતિક્રિયા છે, લોકો શું વિચારી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે? હજી ખાસ કરીને જણાવ્યું કે જે ઘેડ પંથક જે ઉપરવાસમાં વરસાદ થવાને લઈ અને કેશોદ તેમજ હોય, માનવદર હોય, એનો ઘેડ પંથક હોય એમાં જળબંબાકાર થતો હોય છે. ત્યારે આ પૂરના જે પરિસ્થિતિ લઈ સર્જાતી હોય છે ત્યારે ઓજત નદી જે ઊંડી અને પૂરી કરવાની વાત હતી તેને લઈ જે ગઈકાલે મનસુખભાઈ માંડવિયા દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને જે જાહેરાત કરવામાં આવી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આનો સર્વે હાથ ધરવામાં આવશે અને માર્ચ મહિનામાં આ જે બજેટ બેઠક બોલે તેમાં આનો જે કાયમી માટે હોય તેને ઉકેલ લાવવામાં આવશે. ત્યારે ખેડૂતો પણ હજી રાહ જોઈ બેઠા છે કે આનો નિકાલ ક્યારે આવે, કેમ કે દર વખતે જે આ પરિસ્થિતિ. જય, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે રાજુભાઈ ભેટારિયા છે, રજૂઆત કરનાર બામણાસા ગામ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે અને એમની સાથે આપણે વાતચીત કરીએ. રાજુભાઈ, તમારી જે રજૂઆત હતી એ રજૂઆત રંગ લાવી છે. કેન્દ્રીય મંત્રીની મુલાકાત અને તેમણે ખાતરી પણ આપી છે કે ભાઈ જે આખા દર વર્ષની જે આ સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ આવશે અને સાથે સાથે અત્યાર સુધીનું જેટલું આ નુકસાન થયું છે તેનું વળતર પણ મળશે. કેવી લાગણી થઈ રહી છે કે તમારી રજૂઆત રંગ લાવી રહી છે? રાજુભાઈ. હાજી, હવે એમાં શું છે સાહેબ, અમારી ઓજત નદીની પરિસ્થિતિ અને અમારા ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ઉપરવાસમાં જે વરસાદ પડે છે, વિસાવદર, ભેસાણ, વંથલી, સાપુર, એ બધા સિટીનું પાણી બામણાસા ઓજત નદીમાં પડે છે. એટલે 100 કિલોમીટર ઉપરના વિસ્તારથી પાણી આવે છે. હર વર્ષે અમારે પારા જે તૂટવાની ઓજતના કાંઠે ખેડૂત પોતાના સ્વ બચાવ માટે નદીને કાંઠે પાડા બનાવેલા છે. એ પાડા તૂટવાની સમસ્યા કાયમ માટે ચાલુ રહે છે. એ સમસ્યાનો ઉકેલ જયારે સંસદ સભ્ય શ્રી અમારા રમેશભાઈ ધડુક હતા ત્યારે ઈ લોકો પણ મુલાકાત લેતા. એનું કાંઈ હજી 5 વર્ષમાં નિરાકરણ આવ્યું નથી. હવે મનસુખભાઈ કાલે સ્ટ્રિક્ટ શબ્દોમાં બધા અધિકારીઓને સૂચના આપી છે અમારી હાજરીમાં અને તાત્કાલિક નિર્ણય કરવા દિવાળી સુધીમાં 3 મહિનામાં ટોટલ જે આ સમસ્યા અમારી છે એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું કીધું. કયા કારણે આ સમસ્યા સર્જાઈ છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 4-5 ડેમ આવેલા છે ઓજત નદી ઉપર. ઓજત નદીના ડેમ ઉપર જે તે અધિકારીઓ છે અમારી નદીની કેપેસિટી છે 45,000 ક્યુસેક પાણીની અને ઉપરથી છોડવામાં આવે છે 90,000 ક્યુસેક પાણી. એટલે ફ્લડની પરિસ્થિતિ બહુ સર્જાય. લગભગ એમ માનું કે 15 થી 20 ગામ સંપર્ક વિહોણા બની જાય. કોઈ પણ આપણે દવાખાનાનું કે કામ હોય તો ક્યાંય નીકળી શકાતું નથી. બરોબર, એટલે પરિસ્થિતિ ડેન્જર છે. ગયા વર્ષે જે અમારે પાડો તૂટ્યો હતો ત્યાં પણ અમારે જે મગફળીનું ટોટલ વાવેતર થાય 100% એટલે ખેતરું ધોઈ નાખ્યા હતા
અંદર નદી જેવી ખેતરું છે એ નદીમાં પરિવર્તિત થયા હતા. એના ધોવાણના કે બિયારણના રૂપિયા આવ્યા નથી ખેડૂતને આજની તારીખ સુધીમાં. આ વર્ષે પણ બીજી બાજુ પાડોતી તો ત્યાં પણ ખેતરું લગભગ એમ માનો ને કે 5-6 ફૂટ ધોઈ નાખ્યા. ખેતરુની અંદર નદી જેવા વાયા કરી નાખ્યા. બરોબર, એટલે એનું પણ અમે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતને તાત્કાલિક સહાય આપે એના માટે અમે રજૂઆત કરેલી છે. મનસુખભાઈને વચન આપીને ગયા છે કે તાત્કાલિક અમે કરાવીશું. બિલકુલ બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બામણાસા ગામ જે સૌથી વધારે પ્રભાવિત આ ક્ષેત્રનું રહ્યું છે, જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય અને નદીઓમાં જ્યારે પૂર આવે છે અને ઉપરથી પાણી જ્યારે છોડાય છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાવો ખૂબ જ થાય છે અને જેને કારણે પાક નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવતો હોય છે.